રમીલાબેને જે જંગલ જ કહી શકીએ એમાં મંગળ કરી અને દૂર દૂરથી ભાવિક ભક્તોને પધારી બધાને આમંત્રણ આપી અને અહીંયા પૂજન પ્રસાદ આપી અને સત્સંગ ભજનનો કાર્યક્રમ રાખ્યો એ બદલ સાધ્વી રમીલાબાને તાળીઓના ગણગણાટ સાથે વધાવો થાય. અને એ પ્રસંગે ઉપસ્થિત વ્યાસપીઠ પર સમસ્ત મહાપુરુષોના શ્રીચરણોમાં હું લાખ વખત વંદન કરું છું. તો આપણે બધા એવી થોડી શાંતિ રાખવાની છે. સત્સંગ ચાલુ થશે, સત્સંગ ભજન 2 ક્રોસમાં ચાલશે એટલે ચોમાસાની 2-4 સત્સંગ થઈ અને પછી પાછા એકાદું આપણે ભજન લઈશું. હજી મહાપુરુષો આવવા નહીં, વાટમાં છે, એમની પણ રાહ જોવાઈ રહી છે. જે અત્રે પધાર્યા છે મહાપુરુષો એમના બોધ વચનો પોતપોતાના ટાઈમ પ્રમાણે જે ટાઈમ અહીંયા કહેવામાં આવે ને ભાઈ એટલું મહાપુરુષોને ખાસ ચરણમાં નમસ્કાર કરીને વિનંતી કહું છું કે એ ટાઈમની અંદર આપ પતાવી અને આગળનો કાર્યક્રમ આપણો પરિપૂર્ણ થાય, કોઈને મનદુખ ના થાય. બધા પરિબ્રહ્મ પરમાત્મા માટે આપણે ભેગા થયા છીએ. બધો બ્રહ્મનો જ આધાર છે, પરમાત્મા સ્વરૂપ જ છીએ અને પરમાત્માની વાતો કરવા માટે ભેગા થયા છીએ. બહારથી જે કોઈ મંડળ હજી ચાલુ છે ગાડીઓ એમનું ભોજનની વ્યવસ્થા પાછળના ભાગમાં ચાલુ છે એટલે ભોજન લઈને પછી અહીંયા અંદર બેસવાનું. તો સૌ પ્રથમ હું સત્સંગનું મહેન્દ્રસિંહ બાપુ ભવાનગઢથી પધાર્યા છે એ 5 મિનિટ આપણને સારી વાત સંભળાવશે અને આગળનો કાર્યક્રમ આપણે આગળ ચલાવીશું. મહેન્દ્રસિંહ બાપુ ભવાનગઢ. પુરુષો સંતો ભક્તોમાં જય સદગુરુદેવ. જો બાપુએ વાત કરી ભાઈ આ જંગલમાં મંગલ જેવું છે અને આ બધું છે રમીલાબેનનું જે તપ છે મહાપુરુષ એક તપ 12 વર્ષે પર એવું સંતો શાસ્ત્રો કીધું. બેનનું તપ, બેનનું ભજન અને બેનનો પરિશ્રમ આજે સાર્થક થયો દેખાય છે. છેલ્લી ઘડી જો પરમાત્મા છે તમારું મારું કોઈ હગું થાય એવું નહીં. જીવનમાં ખૂબ ભાવ રાખવાની જરૂર છે, ખૂબ પ્રેમ રાખવાની જરૂર છે. જો દેવી દેવતાઓની કૃપાથી જો આ બધું થાય છે, સોમેશ્વર મહાદેવની કૃપાથી આ બધા કાર્યક્રમો થાય છે તો આ તમને કૃપા દેખાતી નહીં પણ આપણા નજરમાં આવતું નથી. જેમ દૂધમાં દહીં છે, ઘી છે, મોખણ છે, પંચારીને વલવામાં આવે અને પ્રક્રિયાઓની પસાર કરવામાં આવે ત્યારે ખબર પડે તો એમાં હું વસ્તુ લઈએ છે. એ મહાપુરુષો કે જેના ભાવ સુધરે ના ભાવ સુધર્યા. ખૂબ ભાવ રાખો, ખૂબ પ્રેમ રાખો. જીવનમાં આપણું છેલ્લી ઘડી કોઈ અગું થયું નહીં. માટે જેનું માનતા હોય પણ કોઈ દેહના ગુરુ તમે સર્વનો જોણજો. મનનો ગુરુ છે કોઈ ન્યારો, મનના ગુરુ વિના ભૂલ્યો નથી ભાગતી ભલે બમો જગ સારો સાહેબ. તમારો મને દેહના ગુરુ મળ્યું પણ આવો જો મીરાબેન જો મનના ગુરુ મળ્યું તો તમે ક્યાંથી આવ્યા જો જવાનું છે અને આપણે ખરેખર હાલા માટે પરમાત્માએ મોકલ્યા છીએ અને આપણે શું કરી રહ્યા છીએ. સંસારમાં આપણે જોઈએ કે આ સંસાર કોઈનો થયો નહીં, હાથકાય થવાનો નહીં. લોકો ના ખાવાનું ખોય છે, ના પીવાનું પહેરે છે, ના બોલવાનું બોલું છે અને ના કરવાનો કોમ કરે સાહેબ. એના માટે બીજી કોઈ દવા નહીં. ગમે તે પ્રયત્ન કરો પણ આવા મહાપુરુષોને જઈ અને આજ જૂની નમ્રતા લાવો. નિર્બળ બનાવી જવું છે. ભીમોનું ઓગરી જાય, જો ભીમોનું ઓગરી જશે તો આપણા જીવનું કલ્યાણ થયું રહે નહીં સાહેબ. પણ મહારાજ કી આ જીવના 3 વાતે પાછું દુઃખ છે. એક તો એના પોતે પોતાનું દુઃખ છે, બીજું એના પ્રારબ્ધનું દુઃખ છે અને ત્રીજું એના સંસારનું દુઃખ છે. એના પોતાનું દુઃખ એ છે કે એ મહાપુરુષોનું કયું કરતો જ નથી. એને પોતાની એમ છે કે બસ હું છું એ જ બરાબર છે. મારા સિવાય 3 કારમાં બીજું છે બીજાનું ખોરે છે, પોતાનું ખોરતો નથી. અને મહાપુરુષના આદેશ પ્રમાણે જો જીવ પાછો વળે અને જો પોતાનું ખોરે તો તરત મળે એવું છે. અને બીજું ના પ્રહલાદનું દુઃખ છે પણ જો પ્રહલાદનું દુઃખ મટાડી દેવું હોય ને તો આવી જાવ દોલતરામ મહારાજીઓના ચરણે. આ મોજ ઉપર આવ્યા પછી, સંતોના ચરણે આવ્યા પછી, મહાપુરુષોનો સત્સંગ ગ્રહણ કર્યા પછી એ જે પ્રહલાદનું દુઃખ તો સત ને
એ મટેવું છે. અને ત્રીજું એના સંસારનું દુઃખ છે. પણ આ સંસારનું દુઃખ મટે એવું નથી. આપણા સંસાર મૂકવો પડે. અને જેમને મૂક્યો છે ને આ યુવાનો સોલ્લા થાય છે ને યુવાનો હમૈયો થાય છે. અત્યારે જે દોલતરામ મહારાજની જય બોલાય છે, રમીલાબેનની જય બોલાય છે, પણ જેને માયા મૂકી છે, અમારા ચિત્રોડા ઈડર તાલુકાના ચિત્રોડા ગામનો લાલજી મહારાજ થઈ ગયા. એ લાલજી બાપુ એવું કહેતા કે પાણીનો પ્રવાહ જોરદાર ચાલતો હતો, મોય રીંછ તણાતું જતું હતું. હવે રીંછના બાલ મોટા એટલે બાલ ઉપર તરે ને રીંછ મોય પાણીમાં હેડે. અને બે સાધુ ભાઈબંધ નદીના કિનારે બેઠા બેઠા મારા કર. એટલે એક ભાઈ એવું કહ્યું કે ભાઈ જો તમને બે મને તરતા આવડે છે, હું પરું પાણીમાં અને આ ધોબરો લઈ આવું, આપણા હિયારાના કોમમાં છે. એટલે પેલા બીજા બાપજીને કહ્યું કે ભાઈ આપણે તો ઘર છોડીને સાધુ થયા અને સોનો મનો કર ભજન મારા કર. આપણે તો જો જવું ત્યાં રોટલાય ગણા અને ધોબરાય ગણા અને બધું ઘણું મળે. પણ પેલો મોન્યો ને, પેલાનું કયું ના કરીને પડ્યો પાણીમાં અને તરતો તરતો જો પેલો રીંછ જો જતો હતો ને ત્યાં. હવે એને એ ખબર ન કે મારી રીંછ છે. એને જેવો હાથ ઓમ કરીને પેલા પકડ્યો કે ભાઈ ધોબરો છે એવું કરીને પકડ્યું. એટલે પેલા રીંછને મને ખબર પડી કે મારે નેકરવાનું કોઈ બારું આવ્યું છે. એટલે રીંછે મોઢું બહાર કાઢ્યું અને બહાર કાઢતા તે રીંછે પેલા બાપજીને બાદ ફેરવી દીધી. હવે બે પાણીમાં બથમ બથા કર. પેલા બાયના બાપજી બૂમો પાડે કે કલા મૂકી દે મેલ કે આપણા સંતોના કણા દોબરા જો હું છો કણું મળે આપણું પૂન છે, આપણે ભેખ લીધો છે. પણ પેલું હું કેમ હોય રહી કે ભાઈ હું તો મૂકવા તૈયાર છું પણ આમાં મને મૂકાય એવું નથી. અરે રે અનંત કાળથી આચર્યો કે ભન વિના ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને અને મૂકી નહીં અભિમાન. આજે શુભ અને પાવન અને પવિત્ર દિવસ, નવાના પાદર અને એ ગામની ભૂમિમાં જેના અનંત ભાવથી આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એવો બેન શ્રી રમીલાબેન, એમના અનંત ભાવે આપણને આમંત્રણ આપીને ભાવે આપણે એકત્રિત થયા છીએ. આપણે તો થયા છીએ પણ જેની આપણને સપનામાં પણ ખબર નથી એવા પરમ વંદનીય, પરમ આદરણીય, પરમ પૂજનીય પૂજ્ય દોલતરામ બાપજી અહીંયા પધાર્યા છે. એમના શરણે પણ વંદન. અમારા ગોવિંદભાઈ બાપજી, મારા સ્નેહી સખા એવા પૂજ્ય દશરથસિંહ બાપુ, મારા મણિરામ બાપા. સમયની પાબંદીએ એક શબ્દમાં કહીશ કે વ્યાસપીઠ પર બિરાજમાન સંતગણ અને આ ધર્મની જાજમ પર બેઠા છો એ મારા વડીલો અને મારી માતા બહેનો સર્વના શરણે અમારા કોટી કોટી વંદન. આજે જે પ્રસંગ નિમિત્તે આપણે એકત્રિત થયા છીએ, હું તો મારો બેન જ કહીશ, સાધ્વી શબ્દ નહીં વાપરું, હું એમ કહીશ કે મારો બેન. કારણ કે ભેગા રોટલા ખાધા છે, ભેગો ભજન કર્યો છે. મારા ઘેરે જાણે મારો પરિવાર હોય એમનો ભાવ હતો એવો બેન શ્રી રમીલાબેનના ભાવે આજે જે અનેરો અવસર આપણે બધા માંડી રહ્યા છીએ. જો ફર્યા ને આ પ્રસંગનું જેને આમંત્રણ આપીને જો ફર્યા એમને એક શબ્દ વાપર્યો કે તમે રામ બનીને આવજો, હું શબરી બની અને તમારું સ્વાગત કરીશ. ત્રેતાયુગની અંદર રામ અવતારની વાત કરીએ ને એ વખતે પણ આવા જ કુળની અંદર માં શબરી પ્રગટ થઈ. પણ કે ભક્તિ કર પાતાળમાં પ્રગટ હોય આકાશ, ડાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. આજે મને શબરી એટલા માટે કે મારી બેને એમ કીધું કે હું શબરી બની અને તમારું સ્વાગત કરીશ ને તમે મારા ઘેર રોમ બનીને આવજો. કેટલો બધો ઉદારતા અને કેટલો બધો હૃદયનો પ્રેમાળ ભાવ. અને એમ એટલા માટે શબ્દનું પ્રયોજન કરું છું કે એ ત્રેતાયુગની અંદર માં શબરીને જ્યારે લગ્ન લેવા આવવાની તૈયારી હતી, મુખિયાની દીકરી હતી અને એ મુખિયાની દીકરીનું લગ્ન થતું હતું એટલે એને ખૂબ એના સમાજના મોભા પ્રમાણે એના બાપાએ ખૂબ ચાહો જલાલીથી એનું લગ્ન કરવાની તૈયારી કરી. સવારે જોન આવે છે. આજે અહીંયા બધી તૈયારી થતી હતી. બાજુના વાડામાં બકરો બોધેલો, જીવ બોધેલા. એને પૂછ્યું કે બાપા બધું શું છે? તો કે બેટા કાલે તમારી જોન આવે, તમે એક મુખિયાની દીકરી છો ને એટલે જોનૈયોની આગતા સાગતા એમના માટેનું એક
મિજબાની કરવા માટે આવની કાલે હિંસા કરવામાં આવશે અને એ બધાની મિજબાની કરવામાં આવશે. અને એ વખતે શબરી મારા સંતો એમ કે છે કે જીવનની અંદર દરેકને તક મળતી હોય છે, પણ એ મળેલી તકને ઓધો નહીં, પછી બીજી એમ કરતો કરતો જીવ છેલ્લી ગતિ જાય છતો તક એને એ પોતે સ્વીકારતો નથી. પણ આ જ્યારે સંજોગો મારી શબરી આવો રાતનો સમય છે અને એને આ વિચાર કર્યો કે રે મારા એકલીના લગ્ન માટે મારો બાપ આટલા જીવોની હિંસા કરે અને કરીને મારા પરણીમાંથી લેવું છે શું? અને એને છલાંગ મારી અને આવી અંધારી રાતે મારી શબરી રોમના ભરોસે ચાલી નીકળી. નથી રાત જોઈ, નથી વાટ જોઈ, નથી કોઈનો સંઘાત જોયો. અંધારી રાતે દોડતી જાય. હવારે ખબર પડી કે શબરી નથી. પછી તો ઘણી શોધ કરીને પણ એક વખત જે જીવ માયાના એના ફંદમાંથી છલંગ મારી નીકળી જાય ને એનો ફરીથી પકડવા સમાજ માટે બહુ દુર્લભ છે. અને એ શબરી વનમાં ગઈ અને ત્યાં એને જો આપણે જો જતા હોઈએ તો મારા મહાપુરુષો બોલ્યા છે, મારા સંતો બોલ્યા છે, શાસ્ત્રોએ પ્રમાણ આપ્યું છે કે આ આપણો દેહ બન્યો ને એના પહેલા આપણું પ્રારબ્ધ તૈયાર થયેલું હોય છે. અને જે કોઈ જાણી રહ્યા છે, માણી રહ્યા છે, બધું પ્રારબ્ધના યોગે માની રહ્યા છે. કે મારા જયસિંહ બાપા કહેતા કે પહેલું બન્યું તારું પ્રારબ્ધ અને પછી બન્યું તારું ઉદ્ગલ. તો એ શબરીનું પ્રારબ્ધ જોર કરતું તો આપણે ઇતિહાસ નથી કહેવો, પણ એ કહેવા માંગુ છું કે જો તમારા પ્રારબ્ધનો ખરા મનથી જો તમે નીકળ્યા હોય ને તો મારો પરમાત્મા કહે છે એક વાર જો તું થાય મારો તો આખો સંસાર કરું તારો. અને ત્યાં ફરતું એ મારી શબરી જઈ તો માતંગ ઋષિના સંપર્કમાં આવી. કારણ કે વાલા જીવનમાં ભક્તિ ગમે તેટલી તમે કરો પણ ગુરુના આધાર વગર આપણી ભક્તિ નિરર્થક હોય. કે ગુરુ કો ધ્યાન જે કોઈ ધરે બોલે ગુરુમુખ વાણ પ્રીતમ આ સકલ સંસારમાં એ તો સંત શિરોમણી ધ્યાન. જેને સદગુરુનો સહારો લઈ અને પછી ભક્તિ કરી છે ને એનો બેડો પાર થયો છે. તો અહીંયા એના પ્રારબ્ધ યોગી માતંગ ઋષિ મળ્યા, એની ખૂબ સેવા કરી, સંતોની સેવા કરી. કે ભૂલથી સંતનો સંગ કરવામાં આવે તો મારો નાની બાઈ પદ ગાતો ની એક લીટી છે કે ભૂલથી સંતોનો સંગાત ફર જતો નથી રે. ભૂલથી પણ જો સંતનો સંગ થાય તો અફર ના જાય. તો સામે ચાલીને જો આ સત્પુરુષના પગ પકડ્યા હોય ને તો આપણો બેડો પાર થાય અને થાય. માતંગ ઋષિનું શરણું લીધું, ખૂબ સેવા કરી. માતંગ ઋષિ જતો જીતો કહ્યું કે દીકરી જા, તારી સેવાથી હું બહુ પ્રસન્ન થયો છું અને એક સમય એવો આવશે કે ત્યાં તારી ઝૂંપડીએ મારો રામ આવશે. અને એ સદગુરુના વચને સમય જતો મોટા મહામુનિઓનું છોડી અને મારો રામ શબરીની ઝૂંપડી આવ્યો છે. બાપ આજે મને એ પ્રસંગ એટલા માટે યાદ આવે કે મારો બેન શ્રી રમીલાબેન એમને પણ વિચાર તો કરો, બહુ ઓછી ઉંમરમાં ઘણાને તો 60-70 આયા ભાઈ, 70-80 વર્ષે ઘરનો ધક્કા મારે કે હવે ઘણું કર્યું, હવે જો પેલા મંદિરના ઓટલા જઈને રોમ કરો તો 80 વર્ષે રોમ સાંભળતા નથી. અને મારી બેન શ્રી રમીલાબેન એવી ભર યુવાનીમાં જેમ મારી છબરીએ યુવાન વયે છલાંગ મારીને એમ મારી બેન રમીલાબેને છલાંગ મારી અને આ સંસારનો મૂકી અને સાચા અર્થનો માર્ગ પકડી લીધો. તો સંતો મળ્યા, સદગુરુ મળ્યા અને સાચા અર્થમાં જીવતન ધન બનાવી દીધું બાપ. અને એવા મહાપુરુષોનું શરણું મળ્યું છે, એમના શરણે આપણે ખૂબ વંદન કરીએ. આપણને પણ આ સંજોગો મળ્યા છે, સંજોગોનો ખૂબ વાલા જોણી લેજો, મોણી લેજો. બધું મળશે ને પણ કે મનુષ્ય દેહનું ટોણું રે વાલીડા તમને નહીં મળે. આ મનખો તારો નહીં આવે વારંવાર. આ મનુષ્ય દેહનું ટોણું રે વાલીડા તમને નહીં મળે. મારા શ્રીમદ રાજચંદ્રજી કૃપારુદેવ બોલ્યા છે કે બહુ પુણ્ય કેરા પુંજથી આ શુભ દેહ માનવનો મળ્યો. આ વાટમાં કશો એમ મળી ગયો નથી. અનેક ભવોનો પુણ્યનો ઉદય થયો ને તાને દેવોનું પણ દુર્લભ. મારા નારાયણભાઈ કીધું ને કે દેવોનું પણ હૃદય ખાઈ આવે. 100% વાત સાચી છે, કારણ કે દેવોનું પણ દુર્લભ છે ને એવો આ પવિત્ર મનુષ્ય દેહ આપણને મળ્યો છે. અને આ મનુષ્ય દેહથી બે જ કામ થાય.
આપણે સીધા આવા ટોચ ઉપર છીએ કો તો મારા પરમ પદના પામી અને પરમાત્માના શરણે જઈએ. અને જો પગથિયું ચૂક્યા ને 10 માર સુધી ચડવું હોય ને તો એક મારનો 10-12 પગથિયું હોય તો ચડતો ચડતો 120 પગથિયો ચડો તારે 10મો માર આવે. પણ જો ઉતરવું હોય ને તો સેજ ચૂક્યા તો એક જ પગથિયું ચૂક્યા ને તો 10 ઓંખ મેકીને ઉઘાડતો વાર થાય પણ છેલ્લા નેસે આવતા વાર થાય નહીં. એમ પ્રીતમદાસ બાપજી બોલ્યા છે કે પુણ્યના અને પાપના બે માર્ગ છે જે ફાવતે ચાલો મારા ધનાલવાળા કુદર બાબાનું પ્રિય ભજન કે પુણ્યના અને પાપના બે માર્ગ છે તમને મન ફાવતે ચાલો. હરિના ઘેર તો ઈશા બદલશે કોણ વાલો ને કોણ વેરી. સમજી જોઈને તમે વેપાર કરજો નક ફોગટ જશે આ ફેરવા. મારા મહાપુરુષો નડિયાદની બાજુમાં આવેલું ચંડીસરની અંદર બારોટપુરમાં જન્મેલો એક મહાપુરુષ પ્રીતમદાસ બાપજી એના મુખના વચનો છે કે અવસર આવ્યો કે આવશે આડા માર્ગે કેમ જવાય. બીજો અવસર નહીં, આ મનુષ્ય દેહનો અવસર, આ દેવોનું પણ દુર્લભ પરમાત્માનો પામવાનો અવસર. એટલે આવા મહાપુરુષોના સંતોના શરણે વંદન કરી ફરી રોમજીભાઈ લક્ષ્મીપુરા, રોમજીભાઈ પ્રજાપતિ બેનશ્રીનું સ્વાગત કરશે. પછી આગળનો કાર્યક્રમ આપણે ચલાવીએ. આ બધી સેવા એ રોમજીભાઈની સતત અહીંયા રહી 4-5 દિવસ બગાડી અને ઈશ્વરભાઈ, રોમજીભાઈ અને સમસ્ત લક્ષ્મીપુરા મંડળ આ કાર્યને દીપાયું છે. એમને આપણે તાળીઓના ગળગાટ સાથે વધાવીએ સાહેબ. બેનને ફેટાથી અને સાલથી સ્વાગત લક્ષ્મીપુરા મંડળ કરે છે. આજે મીરાબાઈની વાત કરી ને, શબરીબાઈની વાત કરી, મીરાબાઈની વાત કરી, અને ગંગા સતીની વાત કરો તો ઇતિહાસ થઈ ગયો. પણ આજના પ્રસંગની અંદર જે મીરાનું પદ જેને સાર્થક કર્યું છે, જે શબરીનું પદ જેને સાર્થક કર્યું છે, એવા મારા રમીલા દીકરીને મારા લાખો વાર વંદન છે. અને એમના આમંત્રણને માન આપી અને બધા હરિગુરુ સંતોના ચરણમાં વંદન કરીએ છીએ. બીજું આ પ્રસંગ 7 વર્ષે જે વિકાસ પામ્યો છે એ તો તમે નજરે જોઈ રહ્યા છો. 7 વર્ષ પહેલા જે પ્રસંગ કરેલો અમે એ મંદિરના આગળ એક સાહેબ આ 7 ઢોર બંધો ને એટલી જગ્યામાં એક પ્રસંગ કર્યું હતું. અને આ જે પ્રસંગ કર્યા છે ને એ મારા લક્ષ્મીપુરા સંતો જે હાલ બેનનું સ્વાગત કર્યું ને સાહેબ, રાત દિવસ તંતો મહેનત કરીને આર્થિક રીતે પણ ખૂબ મદદ કરી આ જમીન જે છે ને એ વેચાણ રાખી અને સાહેબ આવો સુંદર આશ્રમની વ્યવસ્થા કરી છે. સાહેબ સેવા અને સમરણ તો ભક્તિના મુખ્ય પાયા છે. જો એ લોકોએ સેવા કરી છે, શરૂઆતથી મારા હાથ પરથી મારા ભેગા છે, પણ એમનો ભાવ અરે શબરી કરતા પણ ઊંચો ભાવ સેવા કરીને છૂટી જવું છે. એવા અમારા રોમજીભાઈ અને અમારા રમેશભાઈ સાહેબ જ્યારે યાદ કરે ને બેનને યાદ કરે, મને ફોન કરીને બેનને યાદ કરી, મને વિડીયો કોલ કરીને બેન હાથી વાત કરે. કેટલો ઊંચો ભાવ છે. અને આ ભાવ સાહેબ બદલવા માટે જ આવ્યા છે, એવા તો બીજું કશું કરવાનું જ નહીં. તમે તો પોતે પરમાત્માનું સ્વરૂપ છો, પણ તમારા પ્રેલું આવરણ. અને એક ખેતર 4 મહિના માટે ખેતી કરીએ છીએ તો રોટન મારવા, હેડો અને ખહલું કરવાની કેટલી તૈયારી કરીએ. અને આ તો જન્મનું દુઃખ મટાડવા આવ્યા છીએ, અનેક જન્મનું ભટકણ. એટલે તો મારા નારાયણભાઈ કીધું કે અનેક જન્મ પછી આછડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નવી હરિગુરુ સંતને છોડી નહીં અભિમાન. આજે કોઈને ધનનું અભિમાન છે, કોઈને જમીનનો અભિમાન છે, કોઈનો હારો બૈરો મળે તો એનો અભિમાન છે, કોઈને હારા સોઢા મળે તો એને અભિમાન છે, અને કોઈની હારી નોકરી મળે તેનો અભિમાન છે. અને બધું છોડી દેજો, કાલે છૂટીને જવું પડે. આ તો સુંદર યોગ પ્રાપ્ત થયું. આવા મહાપુરુષો સાહેબ હેડતે મળ્યા છે. અમારા નરસિંહ મહેતાએ સુદામાએ ભજન કર્યા છે ને, ગર્ભચોરોને ખાવાનું નતું તોય મારા પરમાત્માનું નામ છોડ્યું નથી. અને આ તો ગળીમાં કદી બે પડી જાય તો કે મને ગુરુ નહીં પડતા. એટલે આવી ભક્તિ થતી હે સાહેબ. અડગ થઈ જો, વાવાઝોડું આવે, વા કોણ આવે, પણ યાર હોય જો હવા પર બેહેલી કેરી લટકી રહે ને તો છેલ્લી પાકા ને આ રમીલાબેનનું ભજન પાક્યું છે. 7 વર્ષ પહેલા જે ભજન હતું ને, અને સાહેબ ગોબડે આ દીકરીએ ગોબડે ભજન કર્યો છે. અને ભજનમાં તો ખૂબ તાકાત છે સાહેબ. તમારું આખું 84 મટાડી દે એટલી તાકાત ભજનમાં છે. અને એમાં સનાતન ધર્મનું જે બીડું ઝડપી અને અમારા દોલતરામ બાબુએ જે સેવા કરી છે ને સાહેબ, વર્લ્ડ રેકોર્ડમાં જેની નોંધ થઈ છે સેવાની. આ પ્રસંગની અંદર
જેણે જેણે સેવા કરી છે તનથી કરી હોય મનથી કરી હોય, અરે સત્સંગ તો ઘણા સંતો કરવાના છે અને આ અવસર મળે છે ને કોકનો પોણી સારું પાઈ દેજો સારા ભાવથી. અને તો સંત કહેશો કે તારો ઓગણીઓ પૂછીને કોઈ આવે તો પોણીનું એક પાલું પાજે સાહેબ તારું કલ્યાણ થઈ જાય. પણ આ તો મોઢો સળાવ છે દીકરીઓ કોઈક માગવાળો આવ્યા કે તો કે આવો છે કે કોમ કરી કે માગવા આવ્યો છે તમે બધો હારો છે મારો ઘેરો ઘેરવા ને આવું કીધી. પછી મેં કહ્યું આ તો બરાબર ભગવાને આપ્યું છે કે મને થોડું સારા ભાવ રાખો, ભાવ સારા રાખો ને વર્તનમાં લ્યો ને. આ તો જુઓ ચરણ હારા હોય કે તો મંદિર બીજું પહોંચાડી અને તમારું જો આચરણ સારું હોય તો પરમાત્મા સુધી પહોંચાડી દે. હા જેવું બોલો છે વર્તી જજો. વચન વિવેકી છે નન નાર ભાઈ બ્રહ્માદિક લાગે ન ભાઈ. એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર પડે મુડીજર પંડિતા વેદ ના પામે પાર. શાસ્ત્રોમાં ઘણું બધું જ્ઞાન છે. ગીતા કરો, પુરાણ કરો, વેદો કરો, પણ એ તો આપણે ભેદવા જાય કે તો હાથ જન્મ પૂરા થઈ જાય મેળ પડે એવો નથી. પણ એક શબ્દ જો ગુરુદેવને મળી જાય તમારા આચરણમાં આવી જાય તો એ ઉભા થઈ ગયો સાહેબ. કમળ જેવા થઈ ગયો, કાદવ ના નળા, પોણી ના નળા, બસ એ બધો જ છૂટો. અમારે નીરવભાઈ વાત કરી છે કે રસ સંસારમાં ભિન્ન સંસારથી સમજણમાં સાર સમણું. તમે સમજીને જીવજો. આ દીકરીએ જે મહેનત કરી છે ને એ વ્યસન અવસ્થા ના જાય અને બધાને સહકાર આપજો જેને જેને સંપર્કમાં આવ્યા છે અને તમારા જીવનનું કલ્યાણ કરી દેજો સાહેબ. મીરાબાઈએ ઝેર પીધો છે અને આ દીકરી તો ઘણો ઝેર પીધો છે. તમારા મારા જેવી કેટલી નિંદા કરી છે સાહેબ. સંસાર છોડીને જાય ને આ માર્ગ પકડ્યો છે ને કોને આ દીકરી એને ખબર નથી પણ પાછળ તો ઘણી નિંદાઓ કરી છે. અહીં નિંદા બધી પી ગયો છે. ગુરુના વચન પર આધાર રાખી આ સતના ધર્મ પર સાહેબ એને પગ મોડ્યો છે ને પણ સાહેબ એમનો અને એમના પાછળ જયારે આના સંપર્ક વાળા બધા જ જીવનનું કલ્યાણ થઈ જાય. પધારો. રમીલાબા વક્તાપુર આયા હતા ત્યારે બધા જ સંતોમાં એ બેઠેલા ત્યારે મને સ્વામી વિવેકાનંદના એ વખતના રામકૃષ્ણ પરમહંસ અને એ વખતે જે માતાજી વિવેકાનંદના આશીર્વાદ આપ્યા ત્યારે પહેલી જ મુલાકાત મારી વક્તાપુર થઈ ત્યારે રમીલાબેનને મેં માતા તરીકે જોયા અને મેં નક્કી કર્યું કે નવાના પાદરમાં કોઈ શક્તિનો જન્મ થઈ ચૂક્યો છે. આ શક્તિ છે, આ જગદંબા છે, આ ખોડિયાર છે, આ નવદુર્ગા છે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આવતા હાથી એમને વધાઈ લીધા. બધા સંતોનો તેઓ આયા ત્યારે એક જ વસ્તુ કીધી કે હું શબરી છું, આ શબરીનું ઘર છે. હાલો મારા સંતો સ્ટેજ ઉપર બિરાજમાન થો. સાહેબ આજ ભક્તિ, આજ પવિત્રતા. રમીલાબા માટે મારા જોડે વિશેષણો જેટલા વાપરું ને એટલા ખોટી પડે સાહેબ, ખોટી પડે. મંદિર બનાવ્યું અને અનેક દાતાઓ મારે રોમભાઈ ને મળ્યો કે આટલું બધું કઈ રીતે થયું ત્યારે એમની નિર્મળતાથી કીધું કે આપણી બેન જો સનાતન ધર્મ માટે આટલું બધી કરતી હોય તો અમારી સંપત્તિ હું કામની, મારી બેન માટે અમે તૈયાર છીએ સાહેબ. સંતોના સંગમાં આવે છે ભગવાન. ચંદ્રની સાથે રોહિણી દીકરી પરણાઈ અને પછીની 26 દીકરીઓ પણ પિતાશ્રી ભરાઈ. શોર્ટમાં કહી દઉં છું. અને
એ વખતે ચંદ્રએ રોહિણીને બહુ પ્રેમ કર્યો, 26 દીકરીઓને દૂર કરી, ઓછો ભાવ આપ્યો, ઓછો પ્રેમ આપ્યો, એમને મનથી દૂર કરી. દક્ષ રાજાએ શ્રાપ આપ્યો. હા બરવા જેવું છે સોમેશ્વર દાદાનું. પછી દક્ષ રાજાએ કીધું કે હે ચંદ્ર, તને રૂપનું અભિમાન છે અને તું તારો આજથી ક્ષય થશે. ક્ષય એટલે ધીમે ધીમે પડતી. સંતોની કોઈ દી પડતી, સંતોનું અવગુણ જોતા નહીં. જો સંતોનું શરણ પકડશો તો ઘરમાં બધી રીતે સુખી થો, પણ સંતોનું શરણ પકડ્યો તો અને સંતોનું જો નિંદા કરી, સંતોથી દૂર ગયા, સંતોને ટેકા ના આલ્યા તો પછી સમજવાનું કે આપણી 70 પેઢી પણ તરહે નહીં. એટલે મારે તો બે હાથ જોડીને કહેવું છે કે જો સંતોને તમે જો તો એમને પગે લાગો, એમના આશીર્વાદ લ્યો, એમને ભેગા રહો. કોઈ ના બને તો કોઈ નહીં, એમના આશીર્વાદ લ્યો. સોમે તપ કર્યું ભગવાન મહાદેવનું અને પછી મહાદેવ પ્રસન્ન થયા. એ પ્રસન્ન થયા એટલે કીધું, પ્રસન્ન થયા એટલે શું કીધું ખબર છે કે તું મહાદેવની ભક્તિ કર. અને એ મહાદેવની ભક્તિ કરી. આજે સોમનાથ મહાદેવ છે પ્રભાસ પાટણમાં. અને જ્યારે એ ભક્તિ કરી અને એ દિવસથી એનો ઉદય થવા લાગ્યો. બીજ, ત્રીજ, ચોથ, પોચ, જેમ જેમ તમે સંતો જોડે આવતા જતા થશો એમ તમારા પરિવારનો, સમાજનો ઉદય થશે, થશે ને થશે. અમે આજે ભગવાન સોમણિયાની સાક્ષી કહીએ છીએ કે હે સોમેશ્વર દાદા, હે સંતોની સાક્ષી, હે સોમેશ્વર દાદા, આ રમીલા બાના શરણમાં જે આવશે, રમીલા બાને જે ટેકો આપશે, ઈના ઘરમાં ભગવાન સોમણિયો લક્ષ્મી સહિત નિવાસ કરશે. દોલત રામ મહારાજની, સોમેશ્વર દાદાની, સર્વ સંતોની, રમીલા બાની, આવેલ સૌ સંતોના જન્મ કોટી કોટી વંદન. બાપુએ મને તક આપી, ધન્યવાદ. ટાઈમની કિંમત છે, ધન્યવાદ. ભોજન સમારંભની અંદર ગુંદલથી શિવભાઈ આવ્યા છે. સમસ્ત ગુંદલ ગામ પરિવારે જે આજના બંધારાની અંદર એટલે કે આખા સીધામાં જેનો લાભ આપ્યો છે એવા શિવભાઈને આપણે તાળીઓના ગણગાટ સાથે આપણે એક વખત વધારી લઈએ. ગુંદલવાળાએ આપ્યું છે, સમસ્ત ગુંદલ ગામ પરિવાર આપ્યું છે. હવે આપણે બધા સત્સંગી છીએ, કાયમ સત્સંગમાં જવા વાળા છીએ, પણ બધામાં કચાશ કેમ પડે છે જય બોલવામાં? અને સંતો વારંવાર એ જ ટકોર કરે છે કે તમે જય તો બોલો. આપણે કેમ કાયર છીએ? હે જય બોલવામાં બેને મસ્ત જમવાનું અહીંયા બનાવ્યું, આપણે બધા જમ્યા છીએ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજનીય વંદનીય એવા અરે દોલતરામ બાપાને હું કોટી કોટી વંદન કરું છું. દશરથજી બાપુ, ગોવિંદરામ મહારાજ અને ટેજ ઉપર બિરાજમાન અન્ય સંતો, ભાવિક ભક્તો, બહેનો, માતાઓ, વડીલો, આપ સૌને મારા જય ગુરુદેવ. કેમ કે સત્સંગ તો હું શું કરી શકું? આપણે બધા સંતોને સાંભળવાના છે અને આપણા જીવનમાં કંઈક ઉતારવાનું છે. પણ બીજાની વાત માનો યા ના માનો, પણ સંતો અને શાસ્ત્રની વાત માનજો અને જીવનમાં ઉતારજો. જીવનમાં ઉતારશો તો આ જીવનને આપણે ધન્ય બનાવી શકશું. અને આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ એની ઓળખાણ કરજો. કેમ કે આ પોષભૂતનું શરીર તો આજે છે અને કાલે નથી, આ નશ્વર છે અને આપણે બધા સપનાની દુનિયાની અંદર જીવીએ છીએ. પણ આ જીવનો ઉદ્ધાર કરવો હોય, આ મોહ માયા જાળમાંથી મુક્ત થવું હોય તો કોઈ સંતોના સાનિધ્યમાં જજો, કોઈ સદગુરુને જાણી લેજો તો આ જીવન સમજાશે સાહેબ. અને આ જીવનનું મૂલ્ય કોઈ સંતો કરી શકે, આ જગતના વ્યક્તિ નહીં. આ જીવનનું મૂલ્ય સમજવું હોય ને તો બાપુ જેવા કોઈ સંતોના સાનિધ્યમાં જજો ને તો આ જીવનનું શું મૂલ્ય છે ને એ સમજાશે સાહેબ. અને આ જીવનનું મૂલ્ય આપણે બધા એવું માનીએ છીએ કે સંસારમાં જન્મ્યા છીએ ને આજે નહીં ને કાલે. આ સંસાર શું છે ને એની ખોજ કરવી હોય ને આપણે બધા તમને આમંત્રણ આપ્યું બેને, કેટલું ભાવ ભર્યું ઘરે ઘરે ફરીને તમને આમંત્રણ આપ્યું છે.
પણ અહીંયા આપણે આમંત્રણનું માન આપીને આપણે અહીંયા આવ્યા છીએ તો અહીંયાથી કંઈક લઈને જજો. કેમ કે આપણે બધા ભાગ્યશાળી છીએ ને તો આવા સંતોના દર્શન થયા છે સાહેબ. જીવનમાં બધું જ મળી જશે પણ કોઈ સંતનું સાનિધ્ય મળવું ને એ બહુ દુર્લભ છે. એટલે આપણે કંઈક સારા કર્મો કર્યા હશે ને એટલે આવા સંતોના દર્શન થયા છે. તો અહીંયાથી કંઈક એવું લઈને જજો ને. બેને એમનું જીવન ધન્ય કર્યું પણ સાથે સાથે આપણું પણ જીવન ધન્ય કર્યું સાહેબ. સંતને બોલાવવાની એ બહુ અઘરી વાત છે પણ આટલા બધા સંતો પધાર્યા હોય અરસપરસ જો દર્શન થયા હોય તો સંતોની વાત માનજો, જીવનમાં ઉતારજો ને તો જીવનનું કલ્યાણ થશે. અને કલ્યાણ કરવા માટે આ છેલ્લો ફેરો છે સાહેબ. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર કે આયો ખરો પણ જાણ્યો નહીં ધીક તારો અવતાર. આ કોટી જન્મનું પુણ્ય ભેગું થાય ને તો આ મનુષ્યનો દેહ મળે સાહેબ. એને તમે વ્યર્થ ના કાઢજા, વ્યર્થ ના જવા દેતા. સમયને સાધના કરજો, સમયને માન આપજો. અને સંતોએ જે આપણા ગુરુ શરણમાં ગયા હોય ગુરુને જે કીધું મેરે ગુરુજીને બતાવી રીત એ પ્રીત કેસે તોડીએ, એ જે માર્ગ બતાવે ને એ માર્ગ ઉપર ચાલજો. કેમ કે આપણે તો રસ્તા પર ચાલી પણ શકતા નહીં. આ સંતોએ રાત દિવસ ઉજાગરા કરી આ મનુષ્ય દેહને સમજાવે છે. અગરબત્તી પોતે બળી રાખ થઈ અને બીજાને સુવાસ આપે છે એમ રાત દિવસ ઉજાગરા કરી મંથન કરી અને આપણે આપણા આ જીવને જગાડે છે કે તમે જાગો. ઊંઘમાંથી નહીં પણ જીવનમાં જાગો. આ જાગવા માટેનું મંથન છે સાહેબ. આ બેન રાત દિવસ ઉજાગરા કરી ગામે ગામે પત્રિકાઓ આપી અને એમને કેટલું મંથન કર્યું હશે ને તાને આટલો બધો સંત મેળાવડો ભવ્ય યોજાયો છે. તો આપણે એમાં સાથ સહકાર આપીએ અને સાહેબ સંતોની વાત માનીએ તો આ જીવનનું કલ્યાણ થશે. એટલે રમીલાબા જ્યારે હું પણ આ સંસારનો ત્યાગ કરતી હતી ને ત્યારે કોઈ નહીં પણ બેન મને મળવા આવ્યા હતા. આપણે કુબાદરુલથી રાજુભા બાવજી અને રમીલા બેન એ દિવસે મને બહુ ભેટી અને એમ કીધું તું બેન ચિંતા ના કર હું તારા પડખે છું. અને આજે પણ મને એ જ સવાલ વાપરે કે તું ચિંતા ના કરતી હું તારી સાથે જ છું, આપણે બે એક જ છીએ એમ. એટલે જગતમાં સંસારમાં નાખવા માટે તો બધા જ મંથન કરે છે પણ આ જગતમાંથી મુક્ત કરવા માટે તો કોક જ તમને માર્ગદર્શન આપશે. બધા એમ કહે ને કે સંસાર મરીને ભક્તિ કરો, હું પણ એમ જ કહું સંસાર મરીને ભક્તિ કરો. પણ સાહેબ તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરજો કે જે સંતોએ કીધું એ કર્યું છે. આપણે સંસારમાંથી કેટલા મુક્ત છીએ, આપણું મન કેટલું મુક્ત છે. હું જગતની વાત નહીં કરતી, આપણે જે સંતો છીએ જે ગુરુ શરણમાં ગયા છીએ એની વાત કરું છું કે આપણે જીવની એમાંથી આ મોહ માયા જાળમાંથી આપણે મુક્ત કરી રહ્યા છીએ. ના સાહેબ હજુ સુધી તો આપણે બાલ કાળા કરવા બ્યુટી પાર્લરમાં જવું હજી આપણે કેમ મોચકમાંથી મુક્ત થયા છે સાહેબ. અને જેને સદગુરુને જાણ્યા ગુરુને જાણ્યા ને એને આ શરીરનો કોઈ મોહ નહીં, એને પરમાત્મા સાથેનો મોહ છે. મીરોએ કીધું કે મુખડું મેં જોયું તારું રે મોહન પ્યારા અને કે સર્વ જગ થયું ખારું. એકવાર આવા સંતોના સાનિધ્યમાં જો સંત મિલે સબ મિટે કાલ જાલ જમ ચોટ શિશ નમાવત કે ઢળી પડે સબ પાપન કી પોટ. જેસલના જમ ખાલે થઈ જજો સાહેબ. આ ખાલે થવાનો એક મોકો મળ્યો છે અને આવા સંતો મળ્યા છે ને તો આ જીવન તેઓ જઈ જેસલના જમ પોકારી દેજો અને ત્યાં અર્પણ કરી દેજો ને તો આ જીવનનું ધન્ય થઈ જશે. બસ હું આટલું કઈ માનવાને વિરામ આપું. જય ગુરુદેવ. સનાતન ધર્મનો જય, દોલતરામ મહારાજનો જય, મારા ગુરુજી રમીલાબેન મહારાજનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી પહેલા તાળીઓથી આપણે રમીલાબેન ને વધાવી લો. બધા દિલથી તાળી પાડજો સાહેબ. મારા સાહેબ આટલી બધી જનસંખ્યાનો દિલ જીતવો ને બાપુ દશરથસિંહ બાપુ એ કઈ નાના સનાના ખેલ નથી. આ તો કોઈ રાજા મહારાજા ના કરી શકે. આ અહીંયા સાકાર થયું પણ એ સાકાર ક્યારે થાય? કેટલી જન્મેદની અહીંયા તમે જુઓ મારા પાલનપુર તાલુકાના જે અમારું માલણ ગામ આખો બનાસકોઠા અડધો તમારો સાબરકોઠા આખો આ બેનને જીતી લીધો રમીલાબેનની. એટલે એમના મા બાપ અને એમના કુટુંબ પરિવારને ફરીથી તાળીઓથી વધારેલો સાહેબ. મારા આ દેવી શક્તિ એમની બાએ આ દેવી શક્તિનો જન્મ આપ્યો છે સાહેબ. મારા જન્મ આપ્યો છે અને જે ઘરની અંદર ભક્તિ ની હોય ને એ ઘરની આ ઘોર કળયુગ ચાલી રહ્યો છે એનો તમે ખ્યાલ રાખજો સાહેબ. મારા વિશેષ કોઈ વાત કરવી નથી પણ વિષ્ણુદેવ નામનો એક રાજા હતો અને પદ્માવતી નામની એની કુંવરી હતી. એક નિષ્ઠ ભક્તિ કોને કહેવાય એનું નક્કર આ ઉદાહરણ છે. તો પેલી દીકરી મોટી થઈ તો
તો એનો બાપા રાજા અવળચંડાઈ વાળો હતો. તો એને શું કર્યું? 22 વર્ષની આ દીકરી થઈ તો એ પદ્માવતીનો લગ્ન એના બાપાએ અગ્નિની સાક્ષીએ મોર સાથે કરી દીધો. એને કોની સાથે પરણાઈ? મોર સાથે પરણાઈ, મોર સાથે. ખેર પદ્માવતીએ શું નક્કી કર્યું કે આ મોર મારો પતિ છે, મારો પતિ. એને પતિ એ જ પરમેશ્વર માન્યો. એ મોરને લઈને જંગલમાં જઈ અને સરસ મજાના ઘટાદાર વૃક્ષ નીચે બેસી અને ભોળાનાથનું એવું તપ કર્યું કે એમનું આસન યમરાજાની યમપુરી ડોલવા માંડી અને ભગવાનનું આસન સાહેબ ડોલવા માંડ્યું. તો સસને ખીન મન કરીએ જગમોગ નમાવીએ સી. એક ગુના તો ક્યા કરે હે જી લાખો ગુના બક્ષે. तुम्हारे कहे मैं करूं न करता जो को दार उदवच रहे हे मारो हरि करे सो. एव मनुष्य जेवा हे टाणो रे वालिड़ा भरे. एवो नहीं तो
વિવાહ
જેને આપવાની ઈચ્છા હોય તે પોતાનો ઉદાર હાથ આપી અને બેનશ્રીને મદદ કરવા બધાને વિનંતી છે. ખરેખર ગુજરાત લેવલ ના કહી શકું. લક્ષ્મીપુરા મંડળના 5001 રૂપિયો બેનના શીતળનું અર્પણ કરીએ છીએ. પણ કોરોનાની અંદર એટલી મહામારી વચ્ચે સમસ્ત ગુજરાતમાં દોલતરામ બાપુએ સેવા કરી હતી ને એને વર્લ્ડ લેવલ બીજા દેશોએ નોંધ લીધી અને દોલતરામ મહારાજને સાહેબ બીજા દેશોએ નોંધ લઈ અને એમને એવોર્ડ અર્પણ કર્યો. તો ગુજરાતની અંદર, ભારતની અંદર એવા કોઈક સત્પુરુષ, એવા કોઈક મહાન પુરુષ પ્રગટ થઈ અને કોરોના 19 ની અંદર એટલી બધી સેવા કરી અને લોકોના દર્દીઓને કોઈ અટતું નતું. એ વખત બાપુના માણસોએ પકડીને જેને જીવાડ્યા છે એમને સાહેબ વર્લ્ડ લેવલ નોટ લઈ અને વર્લ્ડને નોટ લઈ અને બાપુશ્રીનું વર્લ્ડ બુકની અંદર નામ લખાયું અને એમનું સ્વાગત નોરતા આશ્રમની અંદર કર્યું, હમણાં બોમ્બેની અંદર પણ કર્યું. એ માટે તાળીઓના વિરાટ સાથે વધાવવા આવી ગયા. એક આશ્રમ નહીં, જેમને 7 આશ્રમની અંદર અન્નક્ષેત્ર ખોલી અને ભવનાથ ત્રિવેદીની અંદર જે કાર્ય સંન્યાસી ત્યાગી પુરુષો નથી કરી શક્યા એ મારા દોલતરામ મહારાજે અન્નક્ષેત્ર ખોલી અને સાહેબ દિવાળી ઉપર પ્રદક્ષિણા, ગિરનારની પ્રદક્ષિણા વખતે, શિવરાત્રીના મેળા વખતે એક જ 15 થી 10 હજાર માણસ જમાડ્યું છે ને. એ દોલતરામ મહારાજ માટે એક વખત તાળીઓના વગાડ સાથે વંદન કરવા આવી ગયા. એ તો ઠીક છે સાહેબ, પણ જ્યારે સંતના 72માં કોઠાની અંદર દયા આવે, એક માણસનું હિત નહીં છે પણ હજારો માણસનું, લાખો જીવોનું, તો મારા ગુજરાતનું પબ્લિક રામદેવરાની અંદર આવે છે. તારું હોટલમાં પૂરી સગવડ નથી મળતી પૈસા આપવા છતો એ મહારાજને મેં મનન કર્યું સાહેબ, મેં નિર્દેશન કર્યું અને બધાના અંદર સાથ સહકાર લઈ સમગ્ર ગુજરાતનો ટેકો લઈ, સમસ્ત ગુજરાતના બધા સમાજોનો ટેકો લઈ અને એક ગુજરાતી ભવન જો ઊભું કર્યું દોલતરામ મહારાજે, તો ગુજરાતનું કે બહારનું કોઈ પણ સમાજનું પબ્લિક આવી અને રાત્રે રહેવા માટે, જમવા માટે મફત ફ્રી ઓફ સેવા એ દોલતરામ મહારાજ થકી આ થવાનું છે. અને એમાં ગઢ વધારે નહીં ને તો 500 રૂપિયા એ સામાન્ય માણસ પણ કરી શકે સાહેબ. તો આપણે નહીં જઈએ તો આપણા બાળકોને ગોગદારા બેસવા મળશે. આજે આપણને એમ લાગતું હોય કે દોલતરામ મહારાજ બનાવે છે, અમુક સંપ્રદાયવાળાને એવું લાગતું હોય કે અમુક સંપ્રદાયવાળા બનાવે છે, પણ એવું ક્યારે મનમાં ના રાખતા. દોલતરામ મહારાજ એ જનનું કલ્યાણ કરવા માટે, સર્વ સમાજનું કલ્યાણ કરવા માટે એક મહાપુરુષ થઈ સનાતન ધર્મની સ્થાપના કરી, રાત દિવસ ભજન કરી અને સાહેબ જે કોઈ અજવાળું આજે સમગ્ર ગુજરાત લેવલ, ગુજરાત બહાર દેખાય છે ને, એમની પોતાની મહેનત રાત દિવસ એક જહેમત કરી, મોટરસાઇકલ ઉપર ફરી અને આજ દિવસ સુધી લોકોને બોધ આપી અને હજારો જીવોના તારણહાર, લાખો જીવોના તારણહાર, લાખો ઘરોમાં તો દારૂ બંધ કરી અને જેના ઘરમાં રંધાતું નતું ને એ ઘરમાં રસોઈ કરીને બધો એક બાજુ ઉપર બેહીને જમે છે ને એ દોલતરામ મહારાજની કૃપા છે સાહેબ. તો ફરીથી હું વિનંતી કરું છું કે મહારાજ એમના શબ્દોમાં પણ આપનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપો. બેનશ્રીને જે આજનો કાર્યક્રમ રાખ્યો એ બેનશ્રીનું પણ આશીર્વાદ આપો અને દોલતરામ મહારાજના શ્રી ચરણોમાં લાખ વખત વંદન કરી મહારાજશ્રીને વિનંતી કરું કે આપ એવા વર્ષો સાહેબ કે અમારા બધાનું કલ્યાણ થાય.